નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી તમારા માટે આજે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં અંગ્રેજીમાં ઘણા બધા એવા સ્પેલિંગ હોય છે કે જેમાં ગુજરાતી ત્રણેયનું સરખું થાય છે, પણ એનો ખરેખર શું મતલબ હોય છે, તો આપણે એવો જ એક શબ્દનું આજે આપણે સોલ્યુશન કરશું. અંગ્રેજીમાં ત્રણ આવેલા હોય છે, ત્રણ શબ્દ છે કે સી, લુક અને વોચ. ત્રણેયનું આપણે ગુજરાતી કરીએ કે ત્રણેયનું જોવું એવો જ અર્થ થાય છે. પણ જ્યારે સી આવે છે, સી એટલે પણ જોવું થાય છે. તો એબિલિટી ટુ યુઝ યોર આઈઝ, કે જ્યારે તમે જોવા માટે તમારી આંખનો ઉપયોગ કરો, આંખની જે તાકાત છે એનો ઉપયોગ કરો, ત્યારે સી ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ કેન સી યુ ક્લિયરલી વિધાઉટ માય ગ્લાસીસ, કે મારા ચશ્મા નથી છતાં પણ હું તને કે તમને અથવા તને હું ચોખ્ખું જોઈ શકું છું. એટલે આપણે જે આંખની જે જોવાની શક્તિ છે, અને જ્યારે ગુજરાતી જોવું થતું હોય ત્યારે તેમાં વર્ગ તરીકે સી આવે છે. આઈ કુડન્ટ સી માય ગ્રાન્ડમા લાસ્ટ ટાઈમ, કે છેલ્લી વખતે જ્યારે હું આવ્યો ત્યારે જે મારા દાદી છે, દાદીને હું જોઈ શક્યો નહીં. એટલે જોવાનો અર્થ થતો હોય અને જ્યારે આપણે આપણા આંખની તાકાતનો ઉપયોગ કરવાનો હોય ત્યારે હંમેશા સી આવે છે. પછી એવો ને એવો શબ્દ છે બીજો લુક, એનો અર્થ પણ જોવું થાય છે. ફોકસ ઓન સમથિંગ, લુક એટલે જોવું થાય, પણ કેવી રીતે કે તમે કોઈ વસ્તુ હોય અથવા કોઈ જગ્યા હોય અહીંયા તમારું સંપૂર્ણ ફોકસ હોય અને તમે જોતા હો ત્યારે લુક ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ એમ લુકિંગ એટ માય ઓલ્ડર પિક્ચર્સ, કે મારા જૂના જે ફોટા છે, ફોટાની હું જો વારંવાર મારા જૂના ફોટા છે તો જૂના ફોટાને હું જોઈ રહ્યો હતો. આપણે જ્યારે આપણા જૂના ફોટા જોઈએ છીએ ત્યારે આપણે એકદમ ફોકસ લઈએ છીએ. એની બીજું છે કે ડોક્ટર લુક્ડ ઇન માય ઇયર, કે ડોક્ટરે મારા કાનમાં જોયું. જ્યારે જોવાનો અર્થ હોય અને તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય ત્યારે શબ્દ લુક વપરાય છે. પછી બીજો શબ્દ છે વોચ, એનો અર્થ પણ જોવું થાય છે. ફોકસ ઓન ધ મૂવમેન્ટ, પણ એનો મતલબ શું થાય છે કે જ્યારે તમે કોઈ ક્રિયા હોય, કોઈ મૂવમેન્ટ હોય એની ઉપર ફોકસ કરતા હોય ત્યારે શબ્દ કયો વપરાય છે? વોચ. દાખલા તરીકે વી આર વોચિંગ અ મૂવી, કે અમે એક પિક્ચર જોઈ રહ્યા છીએ. આપણે મૂવી જોતા હોય, પિક્ચર જોતા, એમાં જે મૂવમેન્ટ થતી હોય એને આપણે એની ઉપર ફોકસ કરતા હોઈએ છીએ. બીજું છે આઈ એમ વોચિંગ અ ફૂટબોલ મેચ, કે ફૂટબોલ મેચ જે ચાલી રહ્યો હોય એમાં બધા ખેલાડીઓ રમી રહ્યા હોય તો એની જે મૂવમેન્ટ થતી હોય મૂવમેન્ટ ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરતા હોય. તો જે સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા શબ્દો પૂછાય છે કે એનો કેવી રીતે સાચી રીતે આપણે ઉપયોગ કરવો તે આજે આપણે જોયું છે. આવા અંગ્રેજીમાં તમે ગ્રામરમાં સ્પર્ધાત્મક વિષયના વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.